વ્યાસપીઠ પર બિરાજમાન પૂજ્ય શાસ્ત્રીજીના ચરણોમાં મારા શત વંદન. સભાખંડમાં બેઠેલા મારા પરિવારના સભ્યો, આમંત્રિત મહેમાનો અને ગ્રામજનોના ચરણોમાં મારા વંદન. આજે વાત એટલા માટે કરવા આવ્યો છું અને રોજ તમારું સન્માન એટલે નહોતો સ્વીકારી શકતો જે રીતે કોઈ કઠિયારો લાકડાનો ભારો કાપીને પોતાના માથા પર ઉચકીને જતો હોય અને બીજો કઠિયારો એમ કહે કે તું મારો ભારો લેતો જા, તો એની પર વજન હોય ને એટલે એમ કહે કે ભાઈ હું અત્યારે નહીં લઈ જઈ શકું, પણ જ્યારે હું ભારો મારો નાખીને પાછો ખાલી હાથે આવીશ ને ત્યારે હું તારો ભારો ઉચકીશ. મારા આખા જીવનનો ભાર અત્યારથી હું વેંઢાળતો આવ્યો. આ 6 દિવસ દરમિયાન એની સાધના થઈ રહી હતી, આરાધના થઈ રહી હતી. જ્યારે મારે પોતાની સાધના તમારી કરવાની હોય ત્યારે જ્યાં સુધી હું આપનું ઋણ ન સ્વીકારી લઉં ત્યાં સુધી આવો કોઈ ભાર હું સ્વીકારી શકું નહીં. શરદ ચૂકથી મારા પર એક સન્માનનો ભાર આવેલો, પણ મેં સાવચેતીપૂર્વક એમને હાર પહેરાવીને મારો મેં આબાદ બચાવ કર્યો. એટલા માટે કે મેં 6 દિવસની એક મારી નાનકડી પ્રતિજ્ઞા હતી. આ જીવ માત્ર 6 દિવસ નહીં પણ વર્ષો વર્ષ પ્રતિજ્ઞા કરે ને તોય મુક્ત ન થઈ શકે એટલા એને અવરોધો ચોટેલા છે, એની મને ખબર છે. કારણ કે એક વ્યક્તિને બધા જ અંગો આપીને ઈશ્વર મોકલે અને માત્ર 3.5 વર્ષની ઉંમર થાય ત્યાં સરસ મજાની આંખો ઈશ્વરને પાછી લઈ લેવી પડે તો એ પુનિતાત્મા ક્યારેય હોઈ શકે નહીં. આટલું થયા પછી એ 5 વર્ષની ઉંમરે પહોંચે નહીં એ પહેલાં એને માતાનું સત્ર પણ જૂટવી લેવામાં આવે. પણ ઈશ્વર દયાળુ છે એટલા માટે કે 5 વર્ષથી 8 વર્ષનો જે મારો સમયગાળો હતો એ સમયગાળામાં એક માતાનું વ્યક્તિત્વ લઈને એક દાદા મારા બચુ દાદા એ આવ્યા અને આખો ઉછેર કરવામાં એમણે જે યોગદાન આપ્યું એને હું શબ્દમાં ન આલી શકું. બચુ દાદા માટે ખાસ તાળીઓ થઈ જાય. આમ તો બચુ દાદા એ મારા ફઈના મારા બાપુજીના ફઈના ભાણેજ હતા, એટલે બંને મામા ફઈના ભાણેજ, એટલે એ એમની પોતાની એક ઋણ જવાબદારી સમજીને મારું ઉછેર કરતા હશે. મને તો એની કાંઈ ખબર નહોતી, પણ બચુ દાદા જે કે એ વાત મને સાચી લાગે અને હું સહજ સ્વીકારી લઉં. હું નાનો હતો ત્યારે ગાડામાંથી જે આગળ માકડીનો ભાગ હોય એનો કટકો હતો, એમાં નાનકડી દોરી બાંધી એને હું સાંઢ્યો દોડાવું. એને હું સાંઢ્યો કહેતો, એને સાંઢ્યો કહેવાય કે એની ખબર નથી મને, પણ હું દોડાવતો હતો. અને બચુ દાદાને કહું કે દાદા આ મારો સાંઢિયો જે છે જાતે કેમ નથી ચાલતો? મને કે એમાં જીવ નાખવો પડે. તો મેં કીધું ક્યાં મળે? મને કે તો ભગવાન પાસે મળે. તો મેં કે શું કરવું પડે? કે એને ટપાલ લખવી પડે. મેં કીધું હું તો એક નાનકડો કાગળનો ટુકડો લઈ આવ્યો દાદા પાસે અને બચુ દાદાના હાથમાં એ કાગળ આપ્યો. એને થોડી ઘડીઓ પાડી મને પાછો આપ્યો. મને ક્યાં લખાઈ ગઈ ટપાલ, લે. મેં કહ્યું દાદા કોને આપવાની? પોપટભાઈને આપી દઉં ટપાલીને આપણા? મને કે ના ના એને ન અપાય,
આના માટે તો ભગવાનના ટપાલીને કાગળ આપવો પડે. તો મેં કહ્યું દાદા એનું નાખવો ક્યાં મારે? મને કે ઓલા દરવાજાની તિરાડ છે ને, પેલા દરવાજા એવા હતા, અત્યારે સરસ મજાના બધાના ઘર છે, એક દરવાજામાં 25-30 તિરાડો હોય. એ કઈ તિરાડમાં ભરાવી દે, ત્યાંથી ભગવાનનો ટપાલી એની અનુકૂળતા એ લઈ જશે. મેં તો એ કાગળ તિરાડમાં ભરાવી દીધો. 3 દિવસ થયા મિત્રો, કાગળ એમનો એમ હતો, ટપાલી કાંઈ લઈ ન ગયો. મેં દાદાને ઉઘરાણી કરી કે દાદા ઓલો કાગળ તો હારો કોઈ એમને ત્યાં તિરાડમાં ભરાવેલો છે દરવાજાની, એને અમે ખડકી કહેતા, એ ખડકીમાં ભરાવેલો છે દરવાજો, કાગળ આપણો કોઈ લઈ નથી ગયું. બચો દાદા ખીજાણા મારી ઉપર, ગુસ્સે થયા. એટલે તારી જેમ ભગવાન નવરો છે એ આવીને લઈ જશે. પછી મેં બીજા દિવસે જોયું તો ત્યાં કાગળ નહોતો, કાગળ બચો દાદા લઈ લીધેલો. પણ મને વિશ્વાસ આવ્યો તો ભગવાન લઈ ગયો. મિત્રો એ હાંડિયામાં જીવ ન પુરાણો, પણ મારા કાર્યમાં એટલો એમણે જીવ પૂર્યો. જે મેં સપનું સેવ્યું એ દરેક સપના પૂરા કરવા માટે ઈશ્વર કોઈના કોઈને રૂપમાં આવ્યો. આજે મારે શરૂઆત મેં જે કરી ને એ થોડી જુદી રીતે કરી, પણ વચ્ચે વચ્ચે કરતો રહીશ કે મારા 2 કાકી છે જે હયાત, સમજુ કાકી ને ઉજી કાકી, એના ચરણોમાં હું શત વંદન કરું છું. મારા એક મામા છે નાનજી મામા, એક જ હયાત છે, 101 વર્ષ પૂરા કર્યા હમણાં, એમના ચરણોમાં પણ હું સત વંદન કરું છું. નીલાના પક્ષમાં કોઈ વડીલમાં રહ્યું નથી. છેલ્લા મારા વિરંતજી ફુવા હતા, એ પણ હમણાં અવસાન પામ્યા. તેમ છતાં એમના દિવંગત આત્માને, મારા ફઈ અને ફુવાને હું સત વંદન કરું છું. મારા સમજુ ફઈ, મોંઘી ફઈ, બંને ફુવા, બધાના ચરણોમાં હું સત વંદન કરું છું. ગોરધન દાદા, ગીગા દાદા, મારા બાપુજી ટપુભાઈ, દાદુ કાકા અને વીરજી કાકાના ચરણોમાં સત વંદન કરું છું. આજે શાસ્ત્રીજી જ્યારે વાત કરતા હતા 11મા સ્કંદની, કે બહુ મહત્વનો સ્કંદ છે. ખબર નહીં મારે આની સાથે કેમ જોડાઈ જાય છે. તમારા માટે 11મો સ્કંદ મહત્વનો છે, મારા માટે 11 મારી બહેનો મહત્વની છે. એમાંની મારી એક બેન આવી, જીવીબેન. ગઈકાલે જીવીએ કીધું હતું ને કે હું જીવતી રહીશ, તો એ ખબર નથી ક્યાં સુધી. મારી જીવીબેન આજે આવી ગઈ. મારા બંનેની તબિયત ખૂબ ખરાબ હતી, બંને આજે ઉપસ્થિત છે, એમના માટે તાળીઓ થઈ જાય. ગૌબેન તો પહેલેથી આવેલી છે. ગીતાબેન ને રંભાબેન કોઈ કારણોસર નથી આવી શક્યા. મારી રંભાબેનના 3 નામ, રંભાબેન, ધકુબેન ને શકલબેન, બધા જેને જેને અમે ઓળખતા હોઈએ. આમ તો આપણે ટેવાયેલા છે ને, હરિતારા નામ છે 1000, તો આના 3 નામ છે. તો ધકુબેન, એવી રીતે વસંતબેન, મધુબેન, દયાબેન, બંને મારા બનેવી, ઠાકરસિંહ પટેલ. 2 ઠાકરસિંહ છે એટલે 2 વાર નામ નહીં બોલવા પડે. વલ્લભ પટેલ, આમાં કેટલાક નથી પણ આવ્યા, પણ છતાં હું અહીંયા નોંધ લઉં છું. ભાવુબેન, હંસાબેન, ઇન્દુબેન, આ બધાને હું યાદ કરું છું. મારા ભાઈઓમાં ધનજીભાઈ, ઠાકરભાઈ, દેવસિંહભાઈ, દાસભાઈ. હમણાં તમારી વચ્ચેથી વિદાય લીધી એવા કુરજીભાઈ, લલ્લુભાઈ, અને મારો એક ભાઈ રહ્યો છે એવો તળસીભાઈ. મારો વલ્લભભાઈ અને શાંતુ ભાભીના ચરણોમાં પણ હું વંદન કરું છું. માવજીભાઈએ 2014માં સાથ છોડ્યો, એને પણ હું યાદ કરું છું. એવી રીતે મારો શંભુભાઈ, દલસુખભાઈ, જીતુ માટે સૌથી વધારે તાળી પાડવાની જરૂર છે. આખો યજ્ઞ
જીતુને વિનંતી કરીશ કે મંચ પર આવે, અને મારા શાળા સંદીપભાઈને વિનંતી કરીશ કે જીતુને શાલ ઓઢાડીને સન્માનિત કરે. બંને મંચ ઉપર આવી જાય ત્યાં સુધી હું રાહ જોઈશ. કારણ કે આ બધું સરપ્રાઈઝ છે, અગાઉથી કાંઈ ગોઠવેલું નથી. મનમાંથી આવે એ કરવાનું છે. ત્યારબાદ હું આગળની વાત કરું તો અમારો સનતભાઈ, સંજય, બંનેને પણ યાદ કરું છું. આ બધા યજ્ઞની અંદર મને ખૂબ ઉપયોગી બન્યા છે, ખૂબ મને મદદ કરી છે, સહયોગી બન્યા છે. જેવી રીતે 11મો સ્કંદ મહત્વનો છે, એમ ભાગવતમાં 12 સ્કંદ છે, એમ અત્યારે મારા હયાત 12 ભાઈઓ છે. ભાગવત સાથે કેટલું અનુસંધાન થાય છે. 11મો સ્કંદ મહત્વનો તો 11 બહેનો. ભાગવતમાં 12 સ્કંદ તો મારે 12 ભાઈઓ અત્યારે હયાત છે. તો આ બધાનો હું વંદના કરું છું, એમના ચરણોમાં વંદન કરું છું. આ ગામ એ મારા માટે ક્યારનું અયોધ્યા, ક્યારનું વૃંદાવન, મથુરા, ગોકુળ, દ્વારિકા બની ગયું છે. સામાન્ય રીતે એમ કહેવાય કે ભાગવત જે છે એ મુક્તિ માટેનું ઉદ્ગમ સ્થાન છે. જેમણે મારા જીવનને સજાવ્યું માત્ર નથી, પણ એને માનવ કહી શકાય એ માટે એને ઘડ્યું છે, એવી વ્યક્તિ જો કોઈ હોય તો એ મારી જીવનસાથી નીલા છે. સામાન્ય રીતે મારા પરિવારના સભ્યો બધા મને ઓળખે. હું બહુ ઉગ્ર સ્વભાવનો, ખૂબ ક્રોધી થઈ જાઉં. મારી બહેનો અહીંયા બેઠી છે. મારા ગઢામાં પુરીમાં જે અમારા હતા એની સાથે મારો ઝઘડો એટલો બધો ચાલે કે મારી 2-3 બહેનો મને ધક્કાવીને મારા ઘર પાસે મને મૂકી જાય અને હું પાછો માઝિયારે ઝઘડવા જાઉં. એટલે ત્યારથી મારામાં એ ક્રોધ ભરેલો છે. હું ક્યારેય ખોટું સહન ન કરી શકું. મારી દયાબેન છે ને, મને કહે કે અમારી ગલ્લી છે નરકોળી જેવું, એ વટાડી જાય પાછો માજી પાસે હું ઝઘડવા જાઉં. આ નેચર હતો મારો. એ નેચરને માણસ કહી શકાય, મનુષ્ય કહી શકાય એવું ઘડતર કર્યું હોય કોઈએ તો એ નીલાએ કર્યું છે. એ હંમેશા સામાન્ય વ્યક્તિને કેમ રાખવી એ મને શીખવતી. મર્સિડીઝ ગાડી હોય પણ જો એમાં બ્રેક ન હોય ને તો એ ગાડી કામની નહીં. એમ હું જે કાંઈ છું, હવે મારી પાસે જે બ્રેક હતી, જે મને અટકાવનાર વ્યક્તિ હતી, એ નથી. એટલે મેં કીધું છે કે યાત્રાનો આનંદ હવે નહીં મળે. તમે વાહન તો જ ચલાવી શકો એમાં બ્રેક હોય તો જ, અને તો જ તમારી યાત્રા થઈ શકે. જ્યારે તમારી બ્રેક તૂટી જાય ત્યારે તમારી યાત્રા અટકી જાય છે. મારી યાત્રા પણ એમ અટકી ગઈ છે. મારે એ પણ કહેવું છે કે નીલાને ઈશ્વર મુક્તિ આપે આ ભાગવતથી, મારા પિતૃઓને મુક્તિ આપે. હું મુક્તિ માગતો નથી.
આ જન્મે નહીં, જ્યાં સુધી ઈશ્વરની સૃષ્ટિ લય ન થાય અને ફરી વખત સૃષ્ટિ સર્જવાનું મન થાય ત્યારે પણ હું આ સૃષ્ટિમાં એક જીવ તરીકે જે યોનિમાં મોકલે એ બધી યોનિમાં રખડવા તૈયાર છું, ફરવા તૈયાર છું. સૌથી કષ્ટદાયક પાત્ર હોય એ પાત્રમાં જવા તૈયાર છું. કોઈ મુક્તિની આશા નથી, ઉમંગ નથી, શ્રદ્ધા નથી. પણ આજના દિવસે એક વાત નાનકડી મૂકીશ. સનતભાઈનો ખૂબ લાડીલો પુત્ર અર્ષિત છે અહીંયા. નો જ લાવો, વરાજો થવાનો છે, ગમે એને જ બોલાવી આવવાને. અર્ષિત આ અર્ષિત જે મારી નિષ્ઠાને માટે નિષ્ઠાને રાખડી બાંધે છે ને, કીધું બેન તું મને રાખડી બાંધે, એટલે એની જવાબદારી સ્વીકારી છે. મારે કોઈ સંતાન નથી અને મારા આયુષ નિષ્ઠાનું આયુષ એટલું હોય નહીં, એટલે પાછળની જે કાંઈ જવાબદારી છે એ મારા ભાઈઓની સાથે અર્ષિત વિશેષ બજાવે, એને હું હાથ સોંપું છું આજે. શબ્દો નથી. એનો અર્થ એવો નથી કે બોલી શકાતું નથી. બોલવા માટે જરૂર હોય છે ભાવની. કદાચ ચિરાગભાઈ જેવી શિષ્ટ ભાષામાં આ બધી વાતો હું નથી મૂકી શક્યો, પણ મારો ભાવ જે છે એને આપ ઝીલી શક્યા છો. ઝીલવા માટે હૃદય હોય છે અને બોલવા માટે ભાવ હોય છે. ભાવને કોઈ આભૂષણની જરૂર નથી. જેમ રૂપાળી કન્યાને આભૂષણો મળે તોય ભલે, ન મળે તોય ભલે, એ સુંદર જ દેખાય, એમ જ્યારે વ્યક્તિ ભાવક બની જાય છે ત્યારે એને કોઈ ભાષાની જરૂર નથી. એ કાંઈ ન બોલે તો એના હાવભાવ પરથી પણ તમે બધું જ સમજી જાઓ. હું જરાય નિરાશ નથી, નારાજ નથી, ચિંતિત નથી, પણ સાથે એક સૈનિકની જેમ ઈશ્વરની સામે લડી લેવા તૈયાર છું. એટલા માટે કે હે પ્રભુ પ્યારા, સૃષ્ટિ સર્જનારા, સુંદરતા બક્ષનારા, તે જે કાંઈ કર્યું છે ને એમાં એક ખામી છે. માનવમાં પ્રભુ બુદ્ધિ મૂકનારા, માનવમાં પ્રભુ બુદ્ધિ મૂકનારા, દૂર કરો અવગુણ અમારા. અનેક અવગુણો છે, માણસ ભરેલો છે. બુદ્ધિ તો મૂકી, બુદ્ધિ મૂકવાથી આપણું પ્રકરણ પૂરું નથી થતું. એટલા માટે મેં માગી છે ભીખ, માત્ર મારા માટે નહીં પણ સર્વ માટે. કુણાલભાઈના સંગીતકારો મને થોડો સંગીત આપશે. હે પ્રભુ પ્યારા, દુઃખ સૃષ્ટિ સર્જનારા,
બીમારી પછી એક શબ્દ પણ ન બોલી શકું એટલું મારા અવાજને નુકસાન થયું હતું. 2013ની બીમારીમાં લગભગ મારી ટિકિટ ફાટી ગઈ હતી. પણ આ ટિકિટ રદ કરાવવાનું જો કોઈએ કામ કર્યું હોય તો એ હતી નીલા. ગુરુમુખાણીની હોસ્પિટલમાં એડમિટ કર્યા પછી ભાવનગરના તમામ તજજ્ઞ ડોક્ટરોને એક મંચ પર ભેગા કરી મારી સારવારનો એમણે પ્રબંધ કરાવ્યો. અને એટલે જ તમારી વચ્ચે અત્યારે આ વાત કરી શકું છું. સામાન્ય રીતે હું ગાતો નથી, ગાઈ શકું એવો મારો અવાજ પણ નથી. સંગીત વિશારદ સુધી મેં શિક્ષણ લીધેલું છે, પણ હું સૂરમાં એટલે નથી ગાઈ શકતો કે ગળું મારું મને સાથ નથી આપતું. અને એ કામ મારી દીકરી અંકિતા અને રમેશે કર્યું છે. એમને પણ હું સતત વંદન કરું છું. આખી ડોક્યુમેન્ટરીનો જે અવાજ હતો એ અંકિતા ચૌહાણ અને રમેશભાઈ સાટિયાનો હતો. તો બંનેની હું આભાર નોંધ લઉં છું. આખા ઉપક્રમની અંદર અમારું સરદાર પટેલ મિત્ર મંડળ, એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. આખો યજ્ઞ પરિપૂર્ણ કરવામાં જે છોકરાઓએ જે કામ કર્યું છે, જે દોડ્યા છે. ગઈકાલે અમારા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને જમાડવાનું કામ પણ ખૂબ સુપેરે પાર પાડ્યું. અને લગભગ કોઈ સ્ટાફને બાળકોને જમાડવાની જવાબદારી માથે ન આવી. એ માટે સરદાર પટેલ મિત્ર મંડળ મારું જે છે તરસમિયાનું, એમનો હું દિલથી આભાર માનું છું. અમારી મંડપની આખી વ્યવસ્થા જે કરી છે, અજય મંડપ સર્વિસ, એમનો પણ હું આભાર માનું છું. ભોજન વ્યવસ્થા માટે જતીનભાઈનું આપણે ગઈકાલે અભિવાદન કર્યું. માયક માટે અમારા ભૂપતભાઈ અને જયસુખભાઈ ગીરી બંને મંચ ઉપર આવે, એમની ખાસ નોંધ લઈએ આપણે. લગભગ નાના નાના વિસલ સિવાય કાંઈ વાંધો નથી આવ્યો. નાના નાના ક્યારેક ક્યારેક થાય ચીચોટિયા, એવું તો હાલે હવે જીવનમાં. શરદી થાય તો એ કાંઈ બીમારી ન કહેવાય. આ કોરોના જુદી વાત છે. બંનેને મંચ ઉપર આપણે બોલાવીને તાળીઓથી વધાવીએ. ભૂપતભાઈ અને જયસુખભાઈ ગીરી. એમને સાલ એટલા માટે નથી ઉડાડી, એ મારા પરિવારના સભ્યો જેવા છે. હું માનું છું ત્યાં સુધી પ્રત્યેક વ્યક્તિની મેં સ્વભાર નોંધ લેવાનો જે પ્રયાસ કર્યો છે, નામાવલી સાથે પ્રયાસ કર્યો છે, તેમ છતાં શરત સુખથી કોઈ ચૂકાઈ ગયું હોય. જ્યારે આ બધું ચાલુ હતું ત્યારે એક સરસ મજાની વાત આવી. શ્રી કૃષ્ણકુમાર સિંહજી અંધ ઉદ્યોગ શાળાને મારી બેન ઇન્દુબેનનો ભાણિયો અમારો જે કેનેડા છે, એ 11,000 રૂપિયાનું ડોનેશન આપે છે. આમ તો અત્યાર સુધી કોઈના દાન આપણે લીધા નથી, કારણ કે પ્રવાહ પાછો બદલાઈ જાય. પણ હવે ઋણ સ્વીકારનું કામ પૂરું થયું છે, એટલે હું એમની જે પૂંજી છે એ સંસ્થાના વિકાસ માટે સ્વીકારું છું. બાળકોના કલ્યાણ માટે આ સંસ્થા સતત કાર્યશીલ અને કર્મશીલ છે. એ તમામ કર્મવીરોને પણ હું વંદન કરું છું. અંધ ઉદ્યોગ શાળાના તમામ કર્મચારી ભાઈ બહેનો અહીંયા અત્યારે ઉપસ્થિત છે.
એમાં આચાર્ય શ્રી આઈજી ગોહિલ સાહેબ અને એમની આખી ટીમ, અમારા ઓફિસના મુખ્ય બેનર પંકજભાઈ અને આખી વહીવટી ટીમ, બધાની હું આભાર નોંધ લઉં છું. આપ સૌની તાળીઓ સાથે મારા વક્તવ્યને વિરામ આપવું એ પહેલા બે વાત મારે મારા નાનકડા શેરમાં કહેવી છે. જિંદગીના સંઘર્ષનો સરવાળો મિત્રો ગણિતના અંકોમાં નથી હોતો. જિંદગીના સંઘર્ષનો સરવાળો ગણિતના અંકોમાં નથી હોતો. નિશ્ચિત મંજિલ પર પહોંચવાનો કોઈ પરવાનો નથી હોતો. જીવનની આપણી જે મંજિલ છે ત્યાં પહોંચવું હોય તો એનું માટે કઈ લાયસન્સ કઢાવવાની જરૂર ન પડે. જિંદગીના મુકામ પર પહોંચવાનો કોઈ પરવાનો નથી હોતો. એટલે હું એટલે જ કહું છું, અમારા હાથમાંથી કોઈ વસ્તુ પડી જાય ને, અમારી આજુબાજુ જ હોય પણ એ મળે નહીં. અને જ્યારે મળે નહીં ત્યારે ગુસ્સો આવે, અને ગુસ્સો આવે ત્યારે હું કહું ઈશ્વરને કે મુસીબત કો થા કે પૂછો कि उन्हें क्या मुसीबत है. मुसीबत को जाके पूछो कि उन्हें क्या मुसीबत है. मुझे तो मुसीबत में भी मौज है, वो एक हकीकत है. बस आना પછી કાંઈ વિશેષ કહેવાનું ન હોય. ખૂબ શાંતિથી મને સાંભળ્યો. દરેકનો ખૂબ ખૂબ આભાર.